સુરતના ડુમસ રોડ પર રિક્ષા ચાલકની સ્ટંટબાજીના દ્રશ્યો સામે આવ્યા છે। રિક્ષા ચાલકને રોડ પર સ્ટંટબાજી કરવી ભારે પડી છે। પોલીસે ગણતરીના કલાકોમાં જ રિક્ષા ચાલક અશરફ શાહને ઝડપી પાડ્યો છે। સ્ટંટ કરી લોકોના જીવ જોખમમાં મૂકનાર રિક્ષા ચાલકની ધરપકડ કરી લેવાઈ છે। જો કે વિડીયો વાયરલ થયા બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી। આ દ્રશ્યો જેમાં રિક્ષા ચાલક ચાલુ રિક્ષાએ સાઈડમાંથી બહાર નીકળે છે અને રસ્તા પર સ્ટંટ કરી રહ્યો હતો, રોફ જમાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે કેમ એ સવાલ છે। જો કે પોલીસે આ કેસમાં કડક કાર્યવાહી કરી અને રિક્ષા ચાલકની ધરપકડ કરી લેવાઈ છે। વાયરલ વિડીયો બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી। રિક્ષામાંથી અન્ય કેટલાક લોકો પણ બહાર નીકળતા હોય, રોફ જમાવતા હોય, રીલ્સ બનાવવા માટે તેવું લાગી રહ્યું છે। મહત્વપૂર્ણ છે કે પોલીસે ગણતરીના કલાકોમાં જ રિક્ષા ચાલકની ધરપકડ કરી છે। આ રિક્ષામાં કેટલા લોકો સવાર હતા અને જે લોકો બહાર નીકળ્યા હતા એ લોકો કોણ હતા એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। મહત્વપૂર્ણ છે કે એક જાહેર રોડ ઉપર જે આસપાસથી અનેક વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે એ દરમિયાન રિક્ષા ચાલક જાહેરમાં સ્ટંટ કરતો હતો, પોતાનો જીવ પણ જોખમમાં મૂકે છે, અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકે છે।